સર્વ જાણો છો તેમ જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે. કુલ 64માંથી 60 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે અને લોકોનો ખૂબ સારો જનપ્રતિસાદ મળ્યો છે. હવે ત્યારબાદની પ્રક્રિયામાં જામનગર મહાનગરપાલિકા ખાતે જે 5 મુખ્ય પદો હોય એના માટેની આજે અભિપ્રાય એટલે કે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એમાં આજરોજ જામનગર મહાનગર ખાતે ગૌતમભાઈ શાહ અને રાજુભાઈ પટેલ ઉમેદવારોને અને સંગઠનને આજે સાંભળવા માટે અહીં પધાર્યા છે. ખૂબ એવી પારદર્શક પ્રક્રિયા દ્વારા આ 5 પદ નક્કી થતા હોય છે. એટલે આજે ઉમેદવારોને સાંભળીને એમનો અભિપ્રાયો લઈ અને એક પેનલ અલગથી બનાવવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા પ્રદેશની સૂચના મુજબ હાથ ધરવામાં આવશે. અને પ્રયાસ પણ એવો રહેશે કે જામનગર મહાનગરપાલિકા જે રીતે જામનગરનો વિકાસ કર્યો છે આવનારા દિવસોમાં પણ એ મુખ્ય પદો દ્વારા અવિરતપણે આ વિકાસની યાત્રા ચાલુ રહે અને લોકોને સેવામાં અમે ઉપયોગી થઈએ એવી આશા સાથે અસ્તુ. ભારત માતા કી જય. આજરોજ જામનગર જિલ્લામાં પ્રદેશમાંથી નિરીક્ષક તરીકે નિલેશભાઈ શાહ, સુરેશભાઈ પટેલ અને અરુણાબેન ચૌધરી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી પક્ષના નેતાના દંડક તરીકે સેન્સની પ્રક્રિયામાં આવ્યા છે. સેન્સ લેવા પ્રદેશ તરફથી નિયુક્ત થયા છે. ત્યારે શાંતિપૂર્ણ સેન્સની પ્રક્રિયા ચાલુ છે. દાવેદારો પોતાની રજૂઆતોમાં કરી રહ્યા છે. જામનગર જિલ્લા પંચાયત સામાન્ય મહિલા છે. ટોટલ 6માંથી 5માં અમારી સંપૂર્ણ બહુમતી છે અને જિલ્લા પંચાયતમાં પણ સંપૂર્ણ બહુમતી છે.